હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને હું બનાવી રહી છું અત્યારે ભાખરી. વાગ્યા છે 10:30 થયા છે, પણ અત્યારે સૂર છે ને, આજે આખર તારીખ કહેવાય ને, તો આજે વહી આવ્યો છે વહેલો. એટલે વહેલો એટલે મીન્સ કે 10 વાગે આવ્યો છે, તો સવારે ભાખરી ખાઈને નહોતો ગયો કે મમ્મી હું આવું ને પછી મને બનાવી દે છે. મેં તો હાર એટલે હમણાં આવ્યો અને હવે એના માટે ભાખરી બનાવું છું. અને અમારા ધમુભાઈ તો હારે ને હારે હોય. અને બે ભાઈઓ જો ફ્રી તો હું કમ્પ્લીટ થઈ ગઈ છું, બધું કામ કરીને કમ્પ્લીટ નવરી થઈ ગઈ છું. 10:30 ને 10 વાગી ગઈ છે, એટલે બપોરનું બધું હારે કરશું. જો બે ભાઈની રમત જો હે ને. હાલો મિત્રો, રમવા રમવા હોય ને આવું છે અમારા સુરભાઈને. હાર હાલો ભાખરી બનાવીને ખાઈ પીને મળીએ. હું બનાવું છું તુરી કી સબ્જી, તુરિયા અને ખીચડી અને રોટલો. ખાવાની મજા આવે, તુરિયાનું શાક ને ખીચડી ઓર મજા આવે. હા હા આ જો ધમુ ખાય છે ગાંઠિયા, એમ કહે છે કે બતાવે એમ. તો ધમુ ખાય છે ગાંઠિયા, બધાને બોલાવે હાલો ખાવા એમ. અહીંયા પડી છે કાચરી, એને જો વાટકામાંથી તોડી નાખી. કાચરી તળવાની છે, એટલે અત્યારે શાકનું તેલ મૂકીને તર નાખીએ તો સવારમાં ભાખરી યારે મજા જ આવે, રોટલી. અને અત્યારે શિયાળામાં તો કાચરી એવી ભાવે કે એની વાત પૂછો, બહુ ભાવે. અને આનું મોઢું જોઈ લો, આનું મોઢું જો એવા નખરા કરે ને વાત જ પૂછવામાં. અને આજે તુરિયાનું શાક અને ખીચડી બનાવવાના છે, તો બની જાય ને પછી ખાતી હોય ને તો બોલાવીશ તમને બધાને ખાવા. અને સૂર્યો છે દવાની બોટલ લેવા, કેમ કે હે ને એને હું હમણાં કીજાણી. એને કેવું કર્યું, કાલે મેં એને દવા એક છે ને, હું કફ સિરપ પીવું ને, શરદીની બોટલ આવે તો ગમે બોટલ પીવું ને તો મને છે ને આમ ચક્કર આવે, હાથ પગ ધ્રુજે એવું થાય. પણ હું જુનાગઢ હમણાં હતી ને, તો ત્યાં એક દવાખાનેથી દવા લીધી ને, તો એ બોટલેથી મને કાંઈ થયું નહીં. એટલે એ મેં સાચવી રાખી. તો અત્યારે પતી ગઈ ને, એટલે મેં એને કાલે લેવા મોકલો હતો. મેં કીધું તું લઈ જા એમ. એટલે કે સારું કે, એટલે મેં એને 100 રૂપિયા આપ્યા. ખબર તો ન હોય કેટલાની એવી હોય બોટલ. એટલે જે મેડિકલમાં લેવા ગયો ને 156 રૂપિયાની બોટલ આવે છે, પણ એ કાલે હાજર નહોતી. એટલે એણે એવું કીધું કે હું કાલે લેતો આવીશ, તું પૈસા એ દેતો જા મને 100 રૂપિયા. તો આ ભાઈ દેતા આવ્યા. પછી ઘરે આવ્યો કે કાલે આવશે. મેં તો વાંધો નહીં, પૈસા મૂકી દે એમ મેં કીધું પર્સમાં. એટલે કે પૈસા તો હું ત્યાં દેતો આવ્યું જમા, હજી 56 રૂપિયા કાલે દેવાના છે. વાત 156 આવી એની નથી, પણ એવું છે કે જો 100 રૂપિયા જમા. એટલે મેં કાલે એને ખીજાય, તું લઈ આવી જા 100 રૂપિયા. કાલે પાછું એને એમ કહે છે કે હું લઈ જ જઈશ, પણ 100 રૂપિયા જમા નથી રાખવા, તમે આપો એમ. એટલે કે સારું કે, એટલે 100 રૂપિયા લઈ આવ્યો. પાછો અત્યારે મને એક ફોન આવ્યો અજાણ્યા નંબરમાંથી. એટલે મેં ઉપાડ્યો. મેં તો હાલો કોણ બોલો? એટલે કે હું આ એક્સાઇઝ મેડિકલમાંથી બોલું છું, અને તમારે ઓલી કાલે દવા મગાવી હતી ને કે કફ સિરપ આવી ગઈ છે, 156 રૂપિયા દેવાના છે, 100 રૂપિયા લઈ ગયા હતા. મેં તો હા વાંધો નહીં. તો મેં પાછું કીધું, મેં તેનો મારો નંબર આપ્યો હતો કે હા ગમે ત્યાં જાય, કરિયાણાવાળાની દુકાને જાય, ડેરીએ જાય, આ તે થાય તો કાંઈ પણ ત્યાં જાય ને ભૂલી જાય આ તે, તો સીધો મારા નંબરમાં ફોન કરાવે ત્યાંથી. બરોબર? એટલે મારો નંબર તો અત્યારે બધાય હરખા નથી હોતા. કહેવાનો મતલબ મારો એ છે કે બધા માણસો હરખા ન હોય એમ. એટલે હું એને ખીજાણી. કાલે મેં કીધું મેં તને જમા રાખવા ના પાડી, તો તું મારો નંબર દેતો આવ્યો. તને કેટલી વાર સમજાવવાનું કે મારો નંબર નહીં દેવાનો. બરોબર? એને એમ જ કહેવાનું તમે લઈ આવો દવા, હું લઈ જ જઈશ. અને જો આવ્યો 2 સેન્ટ છે, જો આ બોટલ છે, બરોબર? એટલે આ ખાલી બોક્સ મેં રાખ્યું હતું. અને આ બોટલ છે, બહુ સારી આવે છે એમ દવાની. પણ વાત એ થાય છે કે ભાઈ કોઈને આવી રીતે નંબર નહીં દેવાના, કોઈ દુકાનવાળાને કે કોઈને, અને ક્યાંય પૈસા જમા નહીં રાખવાના. એને એમ કહેવાનું અમે લઈ જાશું એ પાકું, બરોબર? તમે લઈ આવી દેહો, બસ આવું. કંઈ આપણે એને કંઈ બંધાણા તો નથી જ ફિક્સ.
અને મેં એને એમ કીધું કે ચોકલેટ કે ગમે ત્યાં આપણે ડેરીએ જઈએ કે મેડિકલમાં જઈએ તો કેવું કરે 1-2 રૂપિયા 2-4 રૂપિયા હોય ને 5નો સિક્કો હોય ને દેવાનો તો નો વાંધો આવે 2-4 રૂપિયા હોય ને છૂટા એટલે કે 3-4 ચોકલેટ આપી દે 2 ચોકલેટ આપી દે ઉપરના જે પૈસા થતા હોય ને એની ચોકલેટો આપે એટલે મેં ખાસ કીધું ડેરીમાં જા કરિયાણાની દુકાને તો ઓછું કરે પણ ડેરીમાં એવું કરે દૂધની બાટલી લેવા જાય કે એવું કરે મેડિકલમાં આવું કરે તો મેં એને એવું જ કીધું મેં કીધું તારે એમ કહી દે અનાલ્યો અમારે વસ્તુ નથી જોતી તમારી પાસે છૂટા ન હોય તો અમારે વસ્તુ નથી જોતી આપો મારા પૈસા પાછા બસ આવું બોલવાનું બાકી ચોકલેટ ક્યારેય લેવાની નહીં પાછા આપણે ત્યાં જઈએ તો એ ચોકલેટ લેવાના છે આપણી પાસેથી એ જે એને દીધી હતી એટલે આવું એને સમજાવવું પડે પાછું એકવાર નહીં એકવાર કીધું હોય તો પાછું 15-20 દી થાય ને એટલે પાછું એ કન્ટિન્યુ પાછું બને એની એના મગજમાં બેસતું જ નથી કે આવી રીતે એકવાર આપણને કહે ને તો આ મગજમાં રાખવાનું મમ્મીનો નંબર કોઈને નહીં દેવાનો અથવા તો કોઈ ક્યાંયથી ફોન નહીં કરાવવાનો આપણે ભૂલી ગયા હોય કે એવું હોય તો ઘરે એક ધક્કો ખાઈ જવાનો હાલે કે છેટા તો ન ગયા હોય છેટું હોય તો આપણે છોકરાઓને મોકલા ન હોય આજુબાજુમાં જ હોય તો જ છોકરાઓને મોકલા હોય ને આવું છે એટલે બધાને ધ્યાન રાખવાનું